હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે। હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે। ત્યારે ભરૂચમાં આવેલ પાંજરાપોળના ટ્રસ્ટીઓએ નવતર પ્રયોગ કર્યો છે। હોળીને ધ્યાનમાં રાખીને ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવી રહ્યા છે। આ છાણા પ્રતિનંગ 5 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે। છાણાના વેચાણ થકી મળતી ધનરાશિનો પાંજરાપોળના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે છે। આથી ગાયના ગોબરના છાણાની હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરવામાં આવી છે। હાલમાં પાંજરાપોળમાં છાણાનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે। પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ ગૌમાતાની સેવા કરે છે। છેલ્લા ઘણા વર્ષોથી આત્મનિર્ભર ગૌમાતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી છાણા બનાવવામાં આવે છે। છાણાનો ઉપયોગ હોલિકા દહનમાં લાકડાની જગ્યાએ કરવામાં આવે છે। તેનાથી પર્યાવરણનું જતન થાય, પ્રદૂષણથી મુક્તિ મળે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। હોળીની અંદર લાકડાનો વપરાશ ઘટાડી અથવા તો બંધ રાખી તેની જગ્યાએ ગાય માતાના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તો ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું મહત્વ રહે, પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદો રહે અને આ જે ગૌશાળા પાંજરાપોળ હોય છે એને છાણાને વેચવાથી જે કંઈ નાની મોટી ઇન્કમ થાય તો તેનાથી ગૌ માતા આત્મનિર્ભર બને એવા શુભ આશયથી છેલ્લા 10 વર્ષથી વધારેથી અમે અહીંયા ભરૂચ પાંજરાપોળ દ્વારા છાણા બનાવવાનું આયોજન કરીએ છીએ અને તે 5 રૂપિયાના એક નંગ લેખે વેચવાનું પણ અમારે અહીંયા આયોજન કર્યું છે। જેને પણ જોઈતા હોય તો અહીંયા ભરૂચ પાંજરાપોળ ખાતે આવી પોતે નોંધાવી અથવા તો રૂબરૂ કેશ ઓન ડિલિવરી આપવામાં આવી રહ્યું છે। આના કારણે પર્યાવરણને પણ ફાયદો થાય, લાકડાની પણ બચત થાય, વૃક્ષોનું પણ જતન થાય, એટલે બહુવિધ ઉપયોગ માટે આ આત્મનિર્ભર ગૌ માતા પ્રોજેક્ટ અમારો છે। તેમાં સૌએ સાથ સહકાર વર્ષોથી ભરૂચ અને તેની આસપાસની પ્રજા આપે છે। આ ચાલુ વર્ષે પણ સૌ આપશે એવી સૌ પાસે અપેક્ષા।